જતીનજી, ગેલ માટે પણ તમારો એક મત જોઈએ છે, કારણ કે જુઓ અહીંયા આપણે 199ના ભાવના છે આજે, પણ આ 200ની ઉપર ગયા બાદ આ સ્ટોક આપણને થોડો ઘટતો જોવા મળ્યો છે અને ઓલમોસ્ટ નવેમ્બર મહિનાથી આ સ્ટોક 200ને ક્રોસ કરવામાં થોડોક નિષ્ફળ રહ્યો છે. શું સલાહ બનશે અહીંયા? ઇન્ડિયામાં અગર જો હું જોઉં વીકલી ચાર્ટ્સ ઉપર 6 થી 7 વીકનો કન્સોલિડેશન ને બ્રેકઆઉટ કરીને ત્યારબાદ આપણને સેલિંગ પ્રેશર જોવા જરૂર મળ્યું છે. મને લાગે છે કે હજી પણ આ સ્ટોકમાં કોઈ ટ્રેન્ડ રિવર્સલના સંકેત નથી. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસની ઉપર ટ્રેડ કરે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર્સ બાયમાં છે. તો આજનું એક જે આપણને ડીપ જોવા મળી રહ્યું છે એને આપણે એઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ. અગર જો હજી એડ કરવા હોય તો 191 190 191ના લેવલની આસપાસ એડિશન કરી શકાય. ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે. 209થી લઈને 215 સુધી આપણને એક અપમૂવ જોવા મળી શકે. એટલે આ ડીપ જે છે એને એઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જુઓ. નીચેમાં જે સ્ટ્રોંગ સપોર્ટ બની રહ્યો છે એ 188નો બની રહ્યો છે. તો 188નો એક સ્ટોપ લોસ રાખીને ડીપ આવે 191ની આસપાસ, તો ત્યાં એડ કરી શકાય.